નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વાત કરીશું કે ઝાટકા મશીનમાં સબસિડી ચાલુ થશે. જાણો અરજી ક્યાં કરવી, ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરવું અને લાભ મેળવો. એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે. તમારા ખેતરમાં જે ભૂંડરા અને રોઝડા જે પાકને નુકસાન કરે છે એના માટે સરકારે નિયમ કાઢ્યો છે અને આની અંદર સોલાર પાવર યુનિટ ઝાટકા મશીનમાં તમને સબસિડી કેટલી મળે છે, ઝાટકા મશીનની ખરીદી ક્યાંથી કરવી, ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી અને ક્યારે કરવી, ઓનલાઈન અરજી ઘરે બેઠા મફતમાં કેવી રીતે કરવી, અરજી કરવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ છે, અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવા, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને સ્કીપ કરવાની ભૂલ ના કરતા. અને એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ મલ્હાર દેસાઈ 789 ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરો, જેથી આવા જ અવનવા વિડીયો જોવા માટે. વાત કરીએ ઝાટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે, તો ખરીદ કિંમતના 50% અથવા 15,002 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે મિત્રો. 50% અથવા 15,002 માંથી જે ઓછું હોય તે તમને મળશે. અને ઝાટકા મશીનમાં આવી સબસિડી તમે ફરી નહીં મળે તો મિત્રો સબસિડી લઈ લેજો. ખરીદ કિંમતના 50% અથવા 15,002 માંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર રહેશે. તો હવે વાત કરીએ આપણે બીજી, તો ઝાટકા મશીનની ખરીદી ક્યાંથી કરવી. માન્ય જીએસટી નંબર ધરાવતું ડીલર પાસેથી BIS તથા ISI દ્વારા માન્ય કરેલ સોલાર મશીન, બેટરી અને સોલાર પેનલની ખરીદી કરવાની રહેશે મિત્રો. તમે સમજી ગયા છો. અને તમારે હવે ઘરે બેઠા કેવી રીતે ઓનલાઈન અરજી કરવી એની વાત કરીએ, તો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માટે iKheduत.com જે ખેડૂતો માટે વેબસાઇટ બનાવેલ છે ત્યાં પણ તમે અરજી કરી શકો છો. અને હવે તમારે ઘરે બેઠા અરજી ન કરવી હોય તો ગ્રામ પંચાયત જે તે કોમ્પ્યુટર ઓપરેટિંગ CSC કોમન સર્વિસ સેન્ટર એટલે કે અને સાયબર કાફે એટલે કે ઝેરોક્સની દુકાન હોય છે તે. તો તમે સમજી ગયા છો. અને ખાસ નોંધ લેવી, ડ્રો સિસ્ટમ બંધ થયેલ છે. વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી લેવામાં આવશે અને પછી થોડા દિવસો પછી તમને અમે જાણ કરીશું કે આ અરજી ક્યારે શરૂ થશે અને ક્યારે આની સહાય તમને મળશે. એની વિડીયો અમે બનાવીશું તમારા માટે અને તમને વાત કરીશું. હવે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 7, 12 અને 8A, ઝાટકા મશીન, GST વાળું બિલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી. જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે ઝાટકા મશીનનું GST વાળું બિલ, BIS તથા ISI દ્વારા માન્ય સર્ટિફિકેટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, જાતિનો દાખલો. 7, 12 અને 8A એ મિત્રો લખવાનું ભૂલી ગયા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઝાટકા મશીન લાભાર્થી સાથે ફોટો, ઝાટકા મશીન, સોલાર પેનલ, બેટરીનો સિરિયલ નંબર વાળો ફોટો અને મોબાઈલ નંબર, આટલું બધું લઈને જવાનું છે તમારે જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે. અને આટલા જ ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે. થોડા દિવસો પછી તમારા ત્યાં જે આ સોલાર યુનિટ કિટ છે તેમના સાહેબ આવશે અને તમારે ત્યાં ચેકિંગ કરશે. અને જો કમ્પ્લીટ હશે તો તમારા ગામના ગ્રામ સેવક શ્રી ખેતીવાડી દ્વારા જણાવવામાં આવેલ એ મુજબના ડોક્યુમેન્ટ ગ્રામ સેવક શ્રીની સમય મર્યાદામાં 7 દિવસમાં રજૂ કરવામાં આવશે. તમે જો રજૂ નહીં કરો તો તમને સબસિડી નહીં મળે. અને થોડા જ દિવસો પછી કમ્પ્લીટ થઈ જશે એટલે તમને સબસિડી મળી જશે તમારા ખાતામાં.